નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર સરસ મજાનો આપણો ચેપ્ટર નંબર 3 જે છે પર નિધાનમ કહ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો પહેલો કે વિકલ્પ્ય સમુચિત પદમ ચિત્વા લિખત, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર આપવાનો છે. એમાં પહેલો કે અહ ઘટ પંડિત, ખાલી જગ્યા અંદર ઓપ્શન નંબર બી જે છે આપણો રાઈટ રહેશે કે અહ ઘટ પંડિત અસ્મિ. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો કે વાયુ ઇતિ શબ્દ છે પર્યાય શબ્દ ક. વાયુ એટલે કે પવન, આ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? તેમાં આવશે ઓપ્શન નંબર સી વાતઃ, જે આપણો સાચો સમાનાર્થી શબ્દ થશે. ત્રીજો જે છે ગવાક્ષ શબ્દ છે અર્થ ક. જે આ ગવાક્ષ શબ્દ છે એનો ગુજરાતીમાં અર્થ શું થઈ શકે? તો ગવાક્ષનો ગુજરાતીમાં અર્થ થાય છે ઓપ્શન નંબર ડી, એટલે કે ઝરૂખો, એટલે કે જે મોટા મહેલો હોય છે એની એક એવી બારી કે જેના પરથી આપણે બહારનું સૌંદર્ય નિહાળી શકીએ. આગળ જોઈએ. આગળ છે ચોથો કે ભૂપાલહ માર્ગે શ્રવણ ખંડન, અંદર આવશે ઓપ્શન નંબર સી અક્ષિપતઃ, જે આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. આગળ છે પાંચમો કે સંસારે ક્રીદુષ અંધ પરાજેતુ કોડપી ન અહર્તી, તો અંદર ઓપ્શન નંબર બી જે છે એ આપણો સાચો રહેશે સંતુષ્ટમ, જે આપણો તદ્દન રાઈટ આન્સર છે. આગળ જઈએ. આગળ છે છઠ્ઠો કે અહદાન, ખાલી જગ્યા તો અહદાન કરિષ્યામિ, ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, જે તમારી પ્રથમ પરીક્ષા છે, દ્વિતીય પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા છે, એની અંદર પણ જ્યારે પણ તમે પરીક્ષાની પ્રિપેરેશન કરવા બેસો ત્યારે સૌપ્રથમ તમારે બધા જ જે તમારા વિષયો છે એની અંદર જે સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો ક્લિયર કટ કરી લેવાના છે. કારણ કે જે આપણા પેપર્સ છે એ મિત્રો મોસ્ટ ઓફ 90% સ્વાધ્યાયમાંથી જ પૂછાતા હોય છે. અને જો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા છો તો આપણે બધી પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપીશું, જેથી કરીને તમારી તૈયારી એકદમ સરળ થઈ જશે અને તમે સારામાં સારા ટકા મેળવી શકશો. તો આજે જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે. સાતમો જોઈએ કે કશ્ય શિખરે મુકુટ સદા તિષ્ઠતિ, તો અંદર આવશે ઓપ્શન નંબર બી જે છે આપણો રાઈટ આન્સર છે કે મસ્તકશ્ય, જે આપણો સાચો જવાબ રહેશે. આગળ જે બીજો કે સંસ્કૃત ભાષાએ ઉત્તર લેખન, એટલે કે સંસ્કૃતની અંદર આપણે જવાબ આપવાના છે. પેલો અગ્નિહ ક ભસ્મે કરોતિ, તો અગ્નિહ બુદ્ર ભસ્મે કરોતિ. જે છે કે રાહુ કેન શાંત ભવતી, તો રાહુ દાન ગ્રહણેન શાંત ભવતી. આગળ ત્રીજો જોઈએ કે સંતોષ એવ કશ્ય પર નિધાનમ, તો આવશે સંતોષ એવ પુરુષ્ય પર નિધાનમ. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ચોથો કે ભ્રમર પુત્ર બંદી ભવતી, તો ભ્રમર પુષ્પસ્ય અંત માર્ગે બંદી ભવતી. અને નેક્સ્ટ તમને જોઈ શકો છો ત્રીજો ઉદાહરણ અનુસાર શબ્દ રૂપાણ પરિચિત લિખત. તો જે ઉદાહરણ છે એનો મૂળ શબ્દ, પછી છે એનો અંત, પછી છે એનો લિંગ ઓળખાવાનો છે, એની વિભક્તિ ને એનું વચન. તો તમને ઉદાહરણ આપેલું છે જના, તો એનો મૂળ શબ્દ છે જન, એનું અંત છે અકારાંત, એનું લિંગ છે પુલ્લિંગ, વિભક્તિ છે પ્રથમ વિભક્તિ અને વચન છે એનું બહુવચન. એવી રીતે તમને બીજા શબ્દો અને તેના જવાબો સંપૂર્ણ આપેલા છે, જોઈ શકો છો. પ્રસાદસ્ય, એનો મૂળ શબ્દ પ્રસાદ, અંત છે અકારાંત, લિંગ છે પુલ્લિંગ, વિભક્તિ છે ષષ્ઠી વિભક્તિ અને વચન છે એક વચન. એવી રીતે તમને બીજા શબ્દો આપેલા છે અને એના સંપૂર્ણ જવાબો તમને આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી તમારે સમજી લેવાના છે, વાંચી લેવાના છે, પછી તમારા સ્વાધ્યાયના ચોપડાની અંદર તમારે લખવાના છે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે ચોથો કે કથાનુસાર ધાતુ રૂપેણ રિક્ત સ્થાન પર્યત. એમાં છે પહેલો વર્તતે, વર્તતે અને વર્તન્તે, અને છે તિષ્ઠતિ, તિષ્ઠતઃ ને તિષ્ઠન્તિ. બીજો છે અહર્તિ, અહર્તઃ ને અહરંતિ. પછી છે ગરિષ્યામિ, ગરિષ્યામઃ અને ગરિષ્યામઃ.
પછી જે ભવિષ્યતિ, ભવિષ્યતઃ અને ભવિષ્યંતિ જે આપણે જોઈ શકો છો, જે લાલ કલરથી માર્ક કરેલા છે એ આપણા આન્સર્સ છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે કે પાંચમો કે સિક્કાનુસાર ધાતુ રૂપેણ પરિચિત કરણ, એટલે કે જે ઉદાહરણ છે એના અનુસાર આપણે ધાતુના રૂપોનો પરિચય આપવાનો છે. તો અહીંયા ઉદાહરણ છે સેવંતે, એનો ધાતુ છે શેવ, એનો કાળ છે વર્તમાન કાળ, પદ છે આત્મન પદે, પુરુષ છે અન્ય પુરુષ, ને વચન છે બહુવચન. એવી રીતે જોઈ શકો છો અલગ અલગ બધા જ શબ્દો તમને સારા એવા આન્સર તમને આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી પહેલા સમજી લેવાના છે, પછી જ લખવાના છે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે છઠ્ઠો કે કોષ્ટકે શું પ્રતિદાંત પદાની પરિચિત સંસ્કૃત વાક્યને રચિત. આ છે કે જે કૌંસમાં તમને શબ્દો આપેલા છે જોઈ શકો છો અલગ અલગ, એ શબ્દોનો ઉપયોગ કરી અહીંયા જે ગુજરાતી સેન્ટેન્સ છે ને એનું આપણે સંસ્કૃતમાં કન્વર્ટ કરવાનું છે. તો જોઈએ કે રાજા યુવકને જુએ છે તો એનો જવાબ જશે નૃપઃ યુવક પશ્યતિ. જો છે કે લોકો સભામાં જાય છે તેનું સંસ્કૃત શું થશે કે જનાહ સભા ગચ્છન્તિ. બીજો ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે તો ધારા દેશે ગુણાના પૂજા ભવતી. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ચોથો કે ભોજ પ્રજામાં પ્રિય હતો. જે રાજા ભોજ હતા એ પ્રજામાં લોકપ્રિય હતા, તો ભોજ પ્રજા સુપ્રિય આસિત. પાંચમો છે અગ્નિ મૃદુગરને બાળે છે તો વહી મૃદરહ દહતી. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે માતૃભાષા ઉત્તર લેખત. અહીંયા પાતૃ થઈ ગયું છે, પાતૃ નહીં પણ આવશે માતૃભાષા ઉત્તર લેખત. અને આપણી માતૃભાષા શું છે, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી માતૃભાષા ગુજરાતી છે, તો આપણે ગુજરાતીમાં જવાબ આપીશું. પહેલો, રાજા ભોજ કેવા હતા? અતિ મોસ્ટ એમપી પ્રશ્નો પરીક્ષાની અંદર 100% પૂછાશે આ પ્રશ્ન. રાજા ભોજ કેવા હતા? તો રાજા ભોજ વિદ્યા પ્રેમી, કલા પ્રેમી અને પ્રજા પ્રેમી હતા, પ્રજા પ્રિય હતા. બીજો છે યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? તો યુવક કહે છે કે જેમ કડામાં છલોછલ પાણી ભરેલું છે એવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું પોતાને ઘટ પંડિત માનું છું. પોતાના જ્ઞાનની ઉપર અભિમાન આવી ગયું છે યુવકને. નેક્સ્ટ છે ત્રીજો કે રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે અને શા માટે? તો રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવતા જ વિવાદ અટકી જાય છે, કારણ કે સંતોષથી બધું શાંત થઈ જાય છે. ચોથું જોઈએ કે ધારા દેશની શી વિશેષતા હતી? રાજા ભોજ જે ધારા દેશના રાજા હતા તો મિત્રો શી વિશેષતા હતી? તો ધારા દેશનો રાજા વિદ્વાન, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો અને કવિઓ ધારા દેશમાં આવતા અને ભોજ રાજાના દરબારમાં આવતા અને રાજા પાસે યોગ્ય કદર પામતા હતા. આ મિત્રો ધારા દેશની વિશેષતા હતી. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે અને તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરવાનું છે, જેથી કરીને તેમને પણ સાચી માહિતી મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારે ધોરણ 9માં કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ. મળીશું હવે આપણે આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.